ગુજરાત સ્થાપના દિવસના અવસરે ગુજરાતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાઈ અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક ઉપર લઈ જશે. વિકસિત ભારત 2047ના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા ઉપર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. કોન્ફરન્સની સમાંતર 1 થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ એક્ઝિબિશન નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને રોકાણની તકોનું એક જીવંત કેન્દ્ર બની રહેશે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક 2001માં માત્ર 9,000 કરોડ હતી, તે આજે વધીને 1.55 લાખ કરોડ થઈ છે. વીજ ઉત્પાદન પણ 53,000 મેગાવોટ થયું છે અને દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત 15% હિસ્સો આપે છે. એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. હવે તો સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યો છે. અત્યાર સુધીમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ પણ ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ અને વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટરમાં પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટથી દુનિયા આજે આખી પ્રભાવિત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા આવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને હવે આપણે તેમના જ માર્ગદર્શનમાં નવા આયામ પર લઈ જઈને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની નેમ રાખી છે. આપણા દરેક જિલ્લા અને વિસ્તારની એક આગવી ક્ષમતા અને વિશેષ સ્ટ્રેન્થ છે. વડાપ્રધાનશ્રીએ કોઈ પણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહી જાય અને જિલ્લાઓની ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો નવતર વિચાર આપણને આપ્યો છે. સુરતમાં તો શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં નીતિ આયોગ દ્વારા સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો ઇકોનોમી માસ્ટર પ્લાન મંજૂર પણ થઈ ગયો છે. રાજ્યના જીડીપીમાં 25% ફાળો આપતો સુરત ઇકોનોમી રિજિયન 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના જીડીપીમાં 35%થી વધુ ફાળો આપશે એવો અંદાજ છે. ગુજરાતની આવી અવિરત વિકાસ યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નવી દિશા, નવી ઉર્જાને નવો વેગ મળ્યો છે. વડાપ્રધાન શ્રીએ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં ગુજરાત ચોક્કસ વિઝન સાથે આગળ વધી રહ્યું છે. ઇન્ક્લુઝિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ પરફેક્ટ પ્લેટફોર્મ છે. તેમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોથી લઈ મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન કરશે, જે પ્રાદેશિક અર્થતંત્રને એક નવી ઊંચાઈ ઉપર લઈ જશે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક 8 સ્માર્ટ જીઆઈડીસી એસ્ટેટની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ એક ગંભીર અને મહત્વપૂર્ણ મેળાવડો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારી નેતાઓ, સરકારી અને ભાગીદાર દેશો ગુજરાતને માત્ર એક રોકાણના સ્થળ તરીકે જ નહીં, પરંતુ ભારતના વિકાસ માટે એક શ્રેષ્ઠ વર્કિંગ મॉडल તરીકે પણ જુએ છે. कहानी की शुरुआत वो छोटे तौर से चालू होती है. गुजरात के पास बहुत सारी अपॉर्चुनिटीज थी और वो अपॉर्चुनिटीज को दुनिया तक पहुंचाने के लिए तब के मुख्यमंत्री और आज देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 2003 में वाइब्रेंट गुजरात का एक विजन दुनिया तक पहुंचाने के लिए खास तौर पे गुजरात में वाइब्रेंट गुजरात की शुरुआत की गई. 2003 में वाइब्रेंट गुजरात की शुरुआत
केवल 76 एमओयू के साथ हुई थी और आज 2009 में वैश्विक स्तर तक वाइब्रेंट गुजरात पहुंचा। 2024 में 10वें शिखर सम्मेलन तक 41,299 एमओयू के साथ 26 लाख करोड़ के प्रस्तावित निवेश तक और 2025-26 के इस मंच में एक नई दिशा आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी ने दी। आप देख सकते हो कि जिस प्रकार से मैन्युफैक्चरिंग सेक्टर के अंदर हम लोग ने ये यात्रा में 3.5 गुना बढ़ोतरी प्राप्त की है। ये कोई छोटे मोटे आंकड़े नहीं है। देश के कोई भी राज्यों के साथ अगर आप कंपेयर करोगे तो हम लोग डबल स्पीड में आगे बढ़ रहे हैं। और अब हम लोग जब ट्रिपल इंजन सरकार चला रहे हैं तो ये स्पीड डबल से ट्रिपल कैसे हो, वो दिशा में आप सबके साथ मिलकर हम लोग काम को आगे बढ़ाना चाहते हैं। इसी अवधि में एमएसएमई की संख्या वो गुजरात में 4 गुनी हुई है और आने वाले दिनों में इसकी स्पीड भी हम लोग किस प्रकार से आगे बढ़े उसमें भी काम कर रहे हैं। खास तौर पे फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट, उसमें भी गुजरात देश में कई सालों से टॉप कर रहा है और आने वाले सालों में भी सनराइजिंग सेक्टर में गुजरात अव्वल नंबर पे रहेगा। और गुजरात में खास तौर पे વર્તમાન ઉર્જા કટોકટી શરૂ થયાના 60 દિવસથી વધુ સમય બાદ હું આ પ્રકારના પ્રતિનિધિમંડળ અને બેઠકને પ્રથમવાર સંબોધિત કરી રહ્યો છું। મારે તમારી સાથે એ વાત પણ શેર કરવી જોઈએ કે છેલ્લા 60 દિવસો દરમિયાન હું સરકાર અને રાજ્ય સરકારોમાં મારા સાથીદારો સાથે મળી અને દૈનિક ધોરણે ક્રૂડ, એલપીજી, પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન ઇંધણના પુરવઠાની સ્થિતિ ઉપર સક્રિયપણે દેખરેખ રાખી રહ્યો છું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત ઉદ્દેશ્ય મુજબ અમારી પ્રથમ જવાબદારી ભારતને પુરવઠો સતત મળી રહે તે સુનિશ્ચિત કરવાની છે। And we highly appreciate this platform, which is invited under the leadership of the Honorable Shri Narendra Modi ji, Prime Minister of India. Ukraine sees India as a trusted and important partner, even at the time of the tragic full-scale aggression of Russia against the Ukraine. My country remains strong, and we believe that we can do a lot together. We are happy to see that our bilateral trade is recovering, and in 2025, trade turnover between Ukraine and India reached the $2.7 billion. This is the strong positive signal. This is also in line with the joint statement adopted by Honorable Prime Minister and my President Zelensky during the historical visit of the Prime Minister of India to Ukraine in 2024. We signed together the joint statement, and it's the real roadmap for our enhance of cooperation from the partnership to the strategic partnership. So congratulate Honorable Chief Minister of Gujarat for organizing successfully such an amazing regional conference like the 2 previous ones that I also attended. Gujarat's economic transformation is so impressive, and please keep up the momentum. Honorable Chief Minister of Gujarat, Honorable Ministers, distinguished guests, India and Rwanda share a long-standing partnership built on mutual respect, strong people-to-people ties, and a shared vision for economic transformation. Right Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, visited my country in July 2018, and it was a special visit. 6 MOUs were signed during his visit, and he donated 200 cows to needy families, and today so many cows originating from that great donation are changing lives of so many Rwandans. I wish to take this opportunity to once again express my heartfelt gratitude to Shri Narendra Modi ji for his generosity and visionary leadership. His Excellency Paul Kagame, President of the Republic of Rwanda, visited India
5 times. And he attended the Vibrant Gujarat Summit. For last 4 years, despite volatility in global crude and product markets, Indian consumers have been shielded at the retail pump. For 60 days in this crisis, while crude import costs rose sharply and the region faced severe disruption, that shielding has continued. I know comparisons are odious, and I'm not in the business of pointing to what the others have done in order to prove that we have done it differently, but I think some comparisons need to be just barely cross-referenced. And I will take the period 28th February to 23rd April. Why do I take the period 28th February to 23rd April? Because 28th February is when the problems as a result of the military conflict and the closure of the Strait of Hormuz started. During this period, there has been a zero increase in Indian energy prices at the retail point. I know some people will point to commercial LPG, but that's not set by the government. As far as the government is concerned and the commitment to the consumer is concerned, zero increase. But that is not only in this last 60 days, also in the last 4 years. Many of our colleagues in the world's largest and most vibrant democratic system say that we have kept prices under control because we have an election. We've had many elections in the last 4 years. Yes, if the time comes, the government will take the decision. But the Prime Minister's commitment to the 33 crore, and for my friends in the diplomatic community, 33 crore is 330 million. 330 million households are supplied